નમસ્કાર બાળમિત્રો, આગામી વેકેશનમાં આપ સૌ બાલવાટિકા તેમજ ધોરણ 1-2ના બાળકો પ્રસ્તુત વિડીયોમાં કરવામાં આવેલ પ્રવૃત્તિઓ સહેલાઈથી ઘરે કરી શકે એ હેતુથી બીઆરસી ભવન ગોંડલ અને અમારી શાળા ચોરડી શાળા નંબર 1 દ્વારા આ વિડીયો પ્રસ્તુત કરવાનો પ્રયાસ હું ઝાલાવાડિયા દ્રૌપદીબેન કરી રહી છું। તો આ પ્રવૃત્તિ આપ બધા વેકેશનમાં જરૂરથી કરજો। તો એના માટે પહેલાં તો શું સામગ્રી જોશે? તો સામગ્રીમાં એવું છે કે ગમ જોશે, પછી સ્ટેપલર જોશે, પછી પેન જોશે, કાતર જોશે, કલર જોશે। આવી બધી ઉપલબ્ધ સામગ્રીઓ આ પ્રવૃત્તિ કરવા માટે જોશે। આ પ્રવૃત્તિનું નામ છે કોડિંગ મેથ્સ। તો આ પ્રવૃત્તિ આપણે કઈ રીતે કરશું? તો કે જો આવો એક કાગળ લેવાનો, બાળ મિત્રો, આવો એક કાગળ લેવાનો અને આ કાગળની અંદર તમારે અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના કાગળની અંદર એક ત્રિકોણ, પછી વર્તુળ, પછી ચોરસ, પંચકોણ અને લંબચોરસ એવા તમારે આકારો દોરવાના। પછી એની અંદર તમને ઈચ્છા પડે એ સંખ્યા લખવાની। દાખલા તરીકે મેં શું લખ્યું છે કે ત્રિકોણમાં 1, વર્તુળમાં 2, ચોરસમાં 3, પંચકોણમાં 4 અને લંબચોરસમાં 5 આવી રીતના પહેલાં તમારે લખી લેવાનું। તો આ લખ્યા પછી આ કાગળમાં પ્રવૃત્તિ કરી શકાય, અથવા તો તમે પાટી હોય ને તો પાટીમાં પણ આવી પ્રવૃત્તિ કરી શકો। કેમ કે આ કાગળ છે તમારા બધા પાસે ઉપલબ્ધ હોય છે। જો આ નોટનો કાગળ છે, તમારી પાસે આકેલો કાગળ હોય તો પણ ચાલે અને કોરો કાગળ હોય તો પણ ચાલે। હવે આનાથી શું કરવાનું છે બાળ મિત્રો કે આ પ્રવૃત્તિ દ્વારા તમે સરવાળા અને બાદબાકીની પ્રક્રિયા કરી શકશો। આમ તો તમને સરવાળા અને બાદબાકી છે એ આવડે જ છે, પરંતુ વેકેશનની અંદર તમે શીખેલું ભૂલી ન જાઓ એટલા માટે આપણે એક આ પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ। તો જરૂરથી આ પ્રવૃત્તિ કરજો અને તમારું શીખેલું ભૂલાઈ ન જાય એના માટે પ્રયત્ન કરજો। જો અહીંયા શું કરવાનું છે, તમને બહુ મજા આવે એવી પ્રવૃત્તિ છે। આનાથી તમારી તર્કશક્તિ વિકસશે। જો અહીંયા મેં શું કર્યું છે કે ત્રિકોણ પ્લસ ચોરસ બરાબર કેટલા? તો તમારે શું કરવાનું છે, અહીંયા ત્રિકોણની અંદર કેટલા લખ્યા છે મેં? 1, પ્લસ એટલે વત્તા, પછી ચોરસ છે તો ચોરસમાં કેટલા લખ્યા છે મેં? 3। તો તમારે 1 + 3 બરાબર કેટલા થાય? એ તમારે અહીંયા 4 લખવાના છે। એવી રીતના અહીંયા વર્તુળ પ્લસ લંબચોરસ। તો હવે તમને મિત્રો ખબર પડી જ ગઈ હશે કે હવે તમારે શું કરવાનું છે। તો વર્તુળની અંદર મેં કેટલા લખ્યા છે? 2, પ્લસ લંબચોરસમાં કેટલા લખ્યા છે? 5। તો તમારે અહીંયા 5 લખવાના। તો 2 + 5 બરાબર કેટલા થાય બાળ મિત્રો? 7। સરસ, તમને બધાને આવડે જ છે એટલે અહીંયા તમારે 7 કરવાનું। આમ તો આપણે પાટીમાં સરવાળા શીખેલા જ છે, પરંતુ હવે અહીંયાથી તમને કંઈક નવું જ જાણવા મળશે, નવું શીખવા મળશે। હવે જો સરવાળા કર્યા ને એવી જ રીતના બાદબાકી પણ આ પ્રવૃત્તિ દ્વારા થઈ શકશે। તો મિત્રો એનું પણ એક ઉદાહરણ આપણે જોઈએ કે જો અહીંયા લંબચોરસ ઓછા ચોરસ, તો મિત્રો લંબચોરસમાં કેટલા લખ્યા છે? 5। સરસ, ત્યાર પછી ચોરસમાં મેં કેટલા લખ્યા છે? અહીંયા 3। તો 5 - 3 એટલે 5માંથી તમારે 3 ઓછા કરવાના છે। તો કેટલા વધશે મિત્રો? 2। તો તમારે અહીંયા જવાબમાં શું લખવાનું? 2। એટલે આવી રીતના રમતા રમતા તમે સરવાળા કરી શકશો, બાદબાકી કરી શકશો અને આનાથી તો તમને ઘણું બધું, જો તમને આટલા જ આકારો ફક્ત નથી આવડતા, તમે આમ તો પહેલું બીજું પૂરું કરી રહ્યા છો એટલે તમને ઘણા બધા આકારો આવડે છે। જેમ કે અર્ધગોળ તમને આવડે છે તો તમે અહીંયા મેં જે આકારો લીધા છે એના બદલામાં તમે અર્ધગોળ લઈ શકો, લંબગોળ લઈ શકો, ષટકોણ લઈ શકો, નળાકાર લઈ શકો, સમઘન લઈ શકો। આવા આકારો તમને ઈચ્છા પડે એવા લઈ શકો અને આનાથી તમને સરવાળા અને બાદબાકી શીખવામાં ખૂબ જ સરળતા રહેશે। તમારી તર્કશક્તિ જોરદાર આનાથી વધે છે। અને મિત્રો જો વેકેશનમાં છે ને આપણે ખાલી માત્ર મામા માસીના ઘરે ફરવા જઈએ ને તો એનાથી આપણું શીખેલું છે એ ભૂલાઈ જાય
એટલે તમારે શું કરવાનું, ફરવા જવાનું, રમવાનું, બધું કરવાનું. પરંતુ બપોર વચ્ચે આવી કાળઝાળ ગરમીમાં તમારે આવી પ્રવૃત્તિઓ કરવાની, જેથી કરીને તમારો અભ્યાસ પણ ચાલુ રહે અને તમને વેકેશનનો આનંદ પણ માણી શકો. તો બીઆરસી મિત્ર દ્વારા તેમજ આપણા અશોકભાઈ બીઆરપીના ખૂબ સરસ પ્રયાસો દ્વારા આ વેકેશનમાં નવતર પ્રયોગ કરવા આપણે જઈ રહ્યા છીએ. તો જરૂરથી આ બધી પ્રવૃત્તિઓનો તમે લાભ લો એવી અપેક્ષા સાથે ધન્યવાદ.